વેલકમ ટુ માય વ્લોગ્સ દોસ્તો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા માટે. તો અમે અત્યારે આવી ગયા નર્મદા કેનાલે. આ અમારે યુટિલિટી લઈ નર્મદા કેનાલના કાંઠે અમે લોકો નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ. રસ્તો પણ એકદમ સરસ છે, કેટલો મસ્ત રસ્તો છે. હાથ ઊંચો કરજો. જો પેલા ગાયો વાળા ભાઈને પણ આપણે વિડીયોમાં એડ કરી લીધા, તે કેટલા ખુશ છે. તો આપણે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટ. તો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા માટે અહીંયાથી આપણે ટિકિટ લેવી પડશે. અહીં મોટાની ટિકિટ છે 380 અને નાના બાળકોની ટિકિટ છે 230 રૂપિયા. તો અહીં આપણને બસ મળી જશે. અહીં આપણે બસમાં ટ્રાવેલ કરવાનું રહેશે. જો આ નર્મદાના કિનારે સ્ટેચ્યુ આવેલું છે વલ્લભભાઈ સરદાર પટેલનું. નર્મદા નદીના કાંઠે જ છે. પછી આવી રીતે અમે બધા મળ્યા લાઈનમાં હાલવા, એક પછી એક અમારા ફેમિલી સાથે.
ટેસ્યુ જવા માટે પણ લિફ્ટ છે. આપણે એના લિફ્ટમાં ઊભું રહી જવાનું એટલે ઓટોમેટિક લિફ્ટ ચાલે છે. તો અમે બધા લોકો પહોંચી ગયા ટેસ્યુ ઓફ યુનિટ. જુઓ અહીંથી જોઈ શકો છો ટેસ્યુ કેટલું ઊંચું છે. ટેસ્યુ ઉપર જવા માટે પણ દાદર લિફ્ટ છે એટલે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. જો આ સરદાર પટેલ ટેસ્યુનો પગ છે. જો આ એક જાપાનીઝ ટુરિસ્ટ આવેલું છે ફરવા માટે. આ ટેસ્યુ ગેલેરીમાં જુઓ કેટલું લોખંડ વાપરેલું છે તમે જોઈ શકો છો. તો છેલ્લે જો આ થિયેટર હોલ છે જોઈ શકો છો. તો આપને આ કેવો વિડીયો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ દોસ્તો.